નમસ્કાર મિત્રો, આ છે રબરની લાઈન. તમે જોઈ શકો છો. આની કઈ રીતે બનાવવામાં આવે છે તે આખી પ્રોસેસ હમણાં હું તમને આ વ્લોગમાં બતાવવાનો છું. લાઈનના ફીંડલા પહેલાં તમે જોઈ લો એટલે તમને અંદાજો આવી જાય કે આ લાઈન કઈ રીતના બને છે. આ બધા અલગ અલગ વજન પ્રમાણે બંડલ બનાવેલા છે. કલરમાં પણ ફેરફાર છે. આ સફેદ છે, આ આછો સફેદ છે, પાછળ દૂધિયા જેવો કલર છે, અને અહીંયા ગોડાઉન પેક છે. આની પાછળ આખો માલનો સ્ટોક પડેલો છે, ને આ આખું કારખાનું છે. અહીંયા આની આખી પ્રોસેસ થાય છે. ને આ જે બાસકા પડ્યા એમાં દાણા છે. દાણા બતાવું તમને. આ દૂધિયા કલરના દાણા છે. જો આ દાણા આ પહેલાં મશીનમાં નાખીને કલર લાઈનનો બદલાવવામાં આવે છે, ને જે પ્રમાણે તેના ફીંડલા તૈયાર થાય છે. આ સફેદ દાણાનો બનેલો છે. પાછળ એક છે આ દાણાનો, તમને બતાવું. જો પાછળ રહ્યોમાં થપ્પા માલ પાછળ ગોડાઉનમાં તેનો સ્ટોક પડેલો છે. આવા અલગ અલગ કલરના છે આ બધા દાણા. એમાંથી ના બનાવવામાં આવે. આ બ્લુ કલરના દાણા તમે જોઈ શકો છો. આવી રીતના હોય છે. આ આખી ફેક્ટરી છે. આ મશીનમાં લાઈનનો કલર બદલાવવામાં આવે છે. જે આગળ મેં તમને દાણા બતાવ્યા તે દાણા આમાં નાખીએ એટલે લાઈનનો કલર બદલી જાય છે. આમાં અત્યારે સફેદ લાઈન હાલે છે એટલે તમે જોઈ શકો છો સફેદ કલરનો જે આ રસ હોય છે તે નીકળે છે. આટલા મશીનમાં લાઈન તૈયાર થઈ જાય છે. અહીંયાથી પહેલાં શરૂઆતની પ્રોસેસ છે. અહીંથી કટિંગ નાખવામાં આવે છે આ રસનું. જે રબરની ને લાઈન જૂની આપણી નળિયું હોય તે કપાઈને પહેલાં ગ્રાઇન્ડર રાખવાનું હોય છે. આ કટિંગ કરે તે પછી આ કટિંગને આની અંદર ગરમ કરવામાં આવે. મિક્સ કરી ગરમ કરી પછી તે આમાં આવે, અને અહીંયા તે ગરમ કટિંગ નાખ્યા બાદ આમાં લાઈન તૈયાર થાય છે રબરની. ને એ લાઈનને ઠંડી કરવા માટે અહીંયા ફિલ્ટર આપેલા છે. તમે જોઈ શકો છો. આ 2 થી 3 માણસ હાંકી શકે. પછી અહીંયા ગોળ ગોળ ફીંડલા તૈયાર થવા માંડે. આની ઉપર ફીંડલા તૈયાર કરી ને પછી અહીંયા તેનું વજન કરીને બંડલ તૈયાર કરી દેવામાં આવે. આજે અમે અહીંયા આવ્યા હતા તો તમને પણ બતાવી દીધું કે આપણે રબરની લાઈન કઈ રીતના બને છે. આ તેની આખી પ્રોસેસ છે. ને આ તૈયાર ફીંડલા માલ તૈયાર પડ્યો છે. પાછળ પણ એક ગોડાઉન ભર્યો. ચાલો મિત્રો, આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે મળીશું બીજા વ્લોગમાં. આજનો આ આપણો લાઈનનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર ને જરૂર કહેજો. હવે અમે ગિરનાર ચડવા આવ્યા હતા તો ગિરનાર ચડી આવીએ. હવે આપણે મળીશું બીજા વ્લોગમાં. આવજો. અને ગિરનારનો પણ વ્લોગ જલ્દી આવી જશે તો એને પણ જોજો અને કેવો લાગે કોમેન્ટમાં જરૂર કહેજો. આવજો.